ગુડ મોર્નિંગ બાળકો. ગણ વિશે આપણે ઘણી ચર્ચા કરી ચૂક્યા. સ્વાધ્યાય 1.1 કમ્પ્લીટ કરી દીધું છે આપણે. સમાન ગણ એની પણ વાત કરી દીધી, બરાબર છે. શાંત ગણ અને અનંત ગણ આની પણ વાત કરી દીધી. રિક્ત ગણ એટલે કે ખાલી ગણ એની પણ વાત કરી ચૂક્યા, બરાબર છે. આજે એને રિલેટેડ એટલે કે સ્વાધ્યાય 1.2 ના આગળ કેટલાક દાખલા લઈએ. સ્વાધ્યાય 1.2 નો માત્ર પહેલો દાખલો આપણે કમ્પ્લીટ થયો હતો. આજે સ્વાધ્યાય 1.2 સંપૂર્ણ કમ્પ્લીટ કરી દઈશું, બરાબર. ચેપ્ટર પતે પછી આપણે ગુજકેટ કે જેડબલઈ લેવલના થોડાક દાખલા લઈશું, બરાબર છે. અને આજે હું તમને એક વર્કશીટ આપણા WhatsApp નંબર ઉપર આપણા ગ્રુપમાં હું મોકલીશ, બરાબર, જેમાં શાંત ગણ, અનંત ગણ, બરાબર છે, એના રિલેટેડ કેટલાક દાખલાઓ હશે, બરાબર. એ વર્કશીટ 1 કે 2 દિવસમાં કમ્પ્લીટ કરીને મને મોકલી આપજો. ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલું અહીંયા છે સ્વાધ્યાય 1.2 નો બીજો દાખલો. નીચેનામાંથી કયા ગણ શાંત ગણ અને કયા અનંત ગણ છે? યાદ રાખો, અહીંયા આગળ માત્ર વાત કરી છે શાંત અને અનંત ગણ, બરાબર છે. શાંત અને અનંત ગણ. શાંત ગણ એટલે જેના સભ્ય સંખ્યા આપણે ગણી શકીએ એને કહેવાય શાંત ગણ. અનંત ગણ તો જેની સભ્ય સંખ્યા આપણે ગણી શકીએ ને અનંત સુધી હોય, બરાબર છે, એને કહેવાય અનંત ગણ. અહીંયા આગળ આપણે ખાલી ગણ કે બીજા કોઈનો ઉલ્લેખ કરવાનો નથી. માત્ર બે જ વસ્તુ છે, કાં તો શાંત કાં તો અનંત ગણ. જોઈએ છે પહેલું છે વર્ષના મહિનાઓનો ગણ. હવે આપણે જાણીએ છીએ એક વર્ષ છે, એમાં ટોટલ 12 મહિનાઓ છે, જાન્યુઆરી ફેબ્રુઆરી થી લઈને ડિસેમ્બર સુધી. તો આપણે એને ગણ સ્વરૂપે લખીએ તો પહેલો ઘટક આવશે જાન્યુઆરી, બીજો ઘટક આવશે ફેબ્રુઆરી, એ રીતે છેલ્લો ઘટક આવશે ડિસેમ્બર. તો આપણે આ બધા જ મહિનાઓને આપણે ગણી શકીએ. જાન્યુઆરી એટલે પહેલો ઘટક, ફેબ્રુઆરી એટલે બીજો ઘટક, એ જ રીતે ડિસેમ્બર એટલે અહીંયા આગળ આવશે 12મો ઘટક. તો આ ગણની અંદર કુલ કેટલા ઘટકો આવવાના છે? 12 ઘટકો ગણી શકીએ આપણે. તો આવા ગણને કયો ગણ કહીશું આપણે? શાંત ગણ. તો ઓબ્વિયસ છે પહેલું છે એ આની અંદર આવશે આન્સર શાંત ગણ, ધ્યાન રાખજો. બીજું છે ગણ એ બરાબર. ગણ એ બરાબર 1 2 3 4 પછી કંઈક લખ્યું છે ડોટ ડોટ ડોટ. ક્યાં સુધી? છેલ્લો ઘટક દેખાતો જ નથી એટલે એનો મતલબ થયો અનંત સુધી આ છે. એટલે કે આ થયું પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ 1 2 3 4 5 અનંત સુધી. તો આના ઘટકોને આપણે ગણી શકીએ નહીં. આની અંદર કોઈ કહી શકે કેટલા ઘટકો છે? ગણ એમાં 10 ઘટક છે, 15 છે, 5 લાખ છે, 10 લાખ છે? કોઈ કહી શકે નહીં. અનંત સુધી વિસ્તરેલો છે તો આ ગણ થશે અનંત ગણ. તો અહીંયા આગળ આન્સર લખું છું હું અનંત ગણ. ત્રીજું અહીંયા આગળ લખ્યું છે ગણ બી બરાબર 1 2 3 4 અપ ટુ 100 એટલે 100 સુધી છે. મેક્સિમમ નંબર કયો છે? 100 અને શરૂઆત કરી છે 1 થી. તો અહીંયા આગળ 1 થી 100 ઘટકો અંદર આપેલા છે. એટલે આપણે કહી શકીએ આ પહેલો ઘટક, બીજો, ત્રીજો, આવી રીતે ટોટલ 100 ઘટકો છે. તો આની અંદર આપણે કહી શકીએ કે આની અંદર 100 ઘટકો છે, અનંત સુધી વિસ્તરેલા નથી. તો આ ગણને કહેવાય શાંત ગણ. અહીંયા આગળ મેં લખી દીધું શાંત ગણ. ઓકે. એના પછીનો દાખલો 100 કરતા મોટા. 100 કરતા મોટા ધન પૂર્ણાંકોનો ગણ. અહીંયા આગળ વાત કરી છે માત્ર પૂર્ણાંકની, બરાબર છે. અપૂર્ણાંક લેવાની કોઈ જરૂર નથી. અને 100 કરતા મોટા ધન પૂર્ણાંક. તો 100 થી મોટા ધન પૂર્ણાંક તો કયા કયા આવશે? તો કે 101 102 103 104. ક્યાં સુધી? અહીંયા આગળ એવું કહ્યું છે કે 100 કરતા મોટા ધન પૂર્ણાંક. તો ક્યાં સુધી એવું કશું લખ્યું નથી. એટલે 101 102 103 અનંત સુધી આવશે, બરાબર છે. તમે કહી ના શકો કે 100 કરતા મોટા કેટલા ધન પૂર્ણાંક છે, 5 લાખ 10 લાખ, એવું કશું જ અહીંયા ન કહી શકો. એટલે અહીં આગળ 100 કરતા મોટા જે ધન પૂર્ણાંકનો ગણ થયો એ અનંત સુધી વિસ્તરેલો છે. એટલે અહીં આગળ આવશે આન્સર અનંત ગણ. અને છેલ્લું 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. તો અવિભાજ્ય સંખ્યાઓ, બરાબર છે, એક તો આવે, એક એ વિભાજ્ય કે અવિભાજ્ય નથી. એક તો તટસ્થ સંખ્યા છે. તો વિભાજ્ય સંખ્યા ક્યાંથી આવે? અવિભાજ્ય 2 3 5 7, બરાબર છે, 11 13 17 19 આ બધી જ અવિભાજ્ય સંખ્યાઓ છે. અહીંયા આગળ ધ્યાન રાખો અનંત સુધી એવું લખ્યું નથી, બરાબર છે. અહીંયા અનંત સુધી એવું લખેલું નથી.
એટલે અહીંયા આગળ આવશે 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યા, બરાબર છે, તો એ લિમિટેડ આવશે. 99 થી મોટી તો કોઈ આવવાની જ નથી, બરાબર છે, તો એ લિમિટેડ સંખ્યા આવશે. આપણે જો એને ગણ સ્વરૂપે લખીએ તો ચોક્કસ આપણે એને ગણી શકીએ, બરાબર છે. તો આ ગણ પણ કેવો થશે? શાંત ગણ. તો આ ગણ પણ થયો શાંત ગણ, બરાબર છે. સ્વાધ્યાય 1.2 નો બીજો દાખલો આપણે કમ્પ્લીટ કરી દીધો. એની અંદર શાંત ગણ અનંત ગણની વાત કરી. આગળ છે સ્વાધ્યાય 1.2 નો ત્રીજો દાખલો. એની અંદર જોઈએ, અહીંયા પણ એવું જ કંઈક છે. કયા ગણ શાંત અને કયા ગણ અનંત છે તે શોધવાનું છે. એટલે શાંત અને અનંત વિશે જ વાત કરવાની છે. આગળ જોઈએ છે તો પહેલો દાખલો છે x અક્ષને સમાંતર રેખાઓનો ગણ. તો અહીંયા આગળ નાનકડું ચિત્ર દોરું છું. આ x અક્ષ મેં દોરી દીધી અને y અક્ષ પણ દોરી. હવે આપણો પ્રશ્ન છે x અક્ષને સમાંતર રેખા. તો x અક્ષને આપણે બીજું કોઈ એવું કહી શકીએ કે સમક્ષિતિજ રેખા છે. તો x અક્ષને સમાંતર કેટલી રેખા દોરી શકીએ? શું ગણી શકાય તેવી કે અનંત સુધી દોરી શકીએ? બરાબર, એ આપણે ચેક કરવાનું. જો ગણી શકીએ તો એને આપણે કહેવાય શાંત ગણ, અને ન ગણી શકીએ, બરાબર છે, ઇન્ફાઇનાઇટ સુધી આવે તો એને કહેવાય અનંત ગણ. ચાલો અહીંયા આગળ જો એક રેખા મેં દોરી, આ બીજી રેખા, આ ત્રીજી રેખા, અહીંયા ચોથી રેખા, પાંચમી રેખા, છઠ્ઠી, સાતમી, આઠમી, 9, 10, અહીંયા નીચેની સાઈડ 11, 12, 13. કેટલી રેખા દોરી શકીએ? હજુ તું 13 સુધી પહોંચ્યો. y અક્ષ છેક ઉપર અને છેક નીચે અનંત સુધી છે. તો આવી અગણિત રેખા દોરી શકો તમે. એવું જરૂરી છે કે અહીંયા 5 કે 10 કે 15 કે 13 જ રેખા દોરી શકો, બરાબર. x અક્ષને સમાંતર અગણિત રેખા દોરી શકો તો અહીંયા આગળ ગણ આવશે અનંત ગણ. ખાસ ધ્યાન રાખજો. આગળ અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. કેટલા અંગ્રેજી મૂળાક્ષર છે? તો તમે કહેશો 26, a b c d થી z સુધી. હવે એ 26 જ અંગ્રેજી મૂળાક્ષર છે. તમે ગણ સ્વરૂપે લખો તો પહેલો ઘટક આવશે a, બીજો ઘટક આવશે b, ત્રીજો ઘટક આવશે c અને છેલ્લો ઘટક આવશે z. એટલે ટોટલ 26 મૂળાક્ષર થયા. તો તમે એને ગણી શકો કે એ ગણની અંદર ઘટકો કેટલા છે? 26. તો એનો મતલબ થયો એ 26 એ ગણી શકાય છે. તો એ થયો શાંત ગણ. એટલે અહીંયા આગળ આવશે શાંત ગણ. નેક્સ્ટ, 5 ની ગુણિત સંખ્યાઓ. બોલો 5 ની ગુણિત કઈ કઈ સંખ્યાઓ હોય? હું એને ગણ સ્વરૂપે લખી દઉં. ચાલો, 5 ની ગુણિત સંખ્યાઓ. તો પહેલી આવશે 5 એકા 5, બીજી આવશે 10, પછી 15, પછી 20, અપ ટુ ક્યાં સુધી? અનંત સુધી. અહીંયા એવું કશું જ ઉલ્લેખ નથી કર્યો કે 5 ની ગુણિત સંખ્યા પણ 100 કરતા નાની, 200 કરતા નાની કે 500 કરતા નાની, એવો કોઈ જ ઉલ્લેખ કરેલો નથી. તો એનો મતલબ અહીંયા આગળ અનંત સુધી આવશે. તો 5 ની ગુણિત સંખ્યાઓનો ગણ તો 5, 10, 15, 20 અનંત સુધી. તો આ ગણ થશે અનંત ગણ. ખૂબ સરળ છે. પછીનો દાખલો છે પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. એટલે પહેલા તળે કે બોલશો પ્રાણીઓ તો ગણી શકાય, ચોક્કસ ગણી શકાય, બરાબર છે. એટલે અહીંયા આગળ ડાયરેક્ટ અનંત ગણ એવો શબ્દ લખવાની કોઈ જરૂર નથી. પૃથ્વી પરના જેટલા પણ પ્રાણીઓ છે જો આપણે ધારીએ તો એને ચોક્કસ ગણી શકીએ. તમે એવું કહેશો કે સર અમુક વાયરસ કે બેક્ટેરિયા 5-10 મિનિટમાં એની સંખ્યા ડબલ થઈ જાય તો પણ એને ગણી શકાય, બરાબર છે. એટલે અહીંયા આગળ પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ, જેમ કે ઇન્ડિયાની વસ્તી કેટલી છે? 137 કરોડ. તો એ જ રીતે પૃથ્વી પર જેટલા પણ પ્રાણીઓ છે બધાને ગણી શકાય, બરાબર છે. તો અહીંયા આગળ એ ગમે તેટલા કરોડ કે અબજ હોઈ શકે, બરાબર છે, પણ ગણી તો ચોક્કસ શકાય. તો અહીંયા આગળ ગણ થશે શાંત ગણ. અને છેલ્લું છે O00 માંથી પસાર થતા વર્તુળનો ગણ. એટલે ઉગમ બિંદુમાંથી કેટલા વર્તુળ પસાર થાય છે એની વાત કરવાની છે. સહેજ અહીંયા ધ્યાન રાખજો. અમે x અક્ષ અને y અક્ષ દોરી દીધું, બરાબર છે. હવે ઉગમ બિંદુ દેખાય છે, એમાંથી કેટલા વર્તુળ પસાર થાય છે. તો ચાલો આ એક વર્તુળ મેં દોરી, એક વર્તુળ, આ બીજું વર્તુળ, ત્રીજું વર્તુળ, આ બાજુ 1 2 3, અહીંયા આગળ 1 2 3, આ બાજુ 1 2 3. કેટલા વર્તુળ આવે? અગણિત. માત્ર તમે x અક્ષની બાજુ વિચારો ને તો પણ ઘણા બધા વર્તુળ દોરી શકાય,
yx ની ધન સાઈડે વિચારો તોય અગણિત વર્તુળ દોરી શકાય. તો ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળોનો ગણ તો એ બધા જ વર્તુળોને તમે ગણી શકો નહીં. અહીંયા આગળ તમે માત્ર 3 3 4 4 જ દોરે છે, પણ જરૂરી નથી કે અહીંયા આગળ 3 જ આવે. 3 4 5 અનંત સુધી તમે દોરી શકો. અહીંયા પણ x અક્ષની ઋણ દિશામાં પણ અને y અક્ષની ઋણ દિશામાં પણ, અને જરૂરી નથી કે માત્ર x અક્ષની ધન દિશામાં જ આવે. આવું કંઈક પણ આવી શકે. આ એક વર્તુળ, અહીંયા આગળ બે વર્તુળ. જો આ x અક્ષ અને y અક્ષ બંનેને છેદે છે તો હવે અગણિત વર્તુળ દોરી શકાય. તો એનો ગણ કેવો થશે? તો કે અનંત ગણ. એટલે અહીંયા આગળ આવશે અનંત ગણ. ઓકે, ખૂબ સરળ દાખલા હતા. નેક્સ્ટ, અહીંયા આગળ માત્ર આપણે નક્કી કરવાનું છે કે a અને b સમાન છે કે કેમ. હવે a અને b સમાન હોય તો કાલે આપણે વાત કરી હતી કે જો બે ગણ સમાન હોય તો એની અંદર ઘટકોની સંખ્યા સમાન હોય એવું જરૂરી નથી. ઘટકોની સંખ્યા સમાન તો હોવી જોઈએ અને એકના એક જ ઘટક હોવા જોઈએ. દાખલા તરીકે ગણ a માં 4 ઘટકો abcd છે, ગણ b માં 4 ઘટકો 1 2 3 4 છે, તો એને સમાન ના કહેવાય, સમાન સંખ્યા ના કહેવાય, પણ સમાન કહેવાય નહીં. સમાન ગણ એટલે જો ગણ a માં a b c અને d એમ 4 ઘટક છે, ગણ b માં પણ a b c d એમ 4 ઘટક છે, તો ટોટલ ઘટકો 4 4 અને એકના એક જ ઘટકો છે. તો તેથી a અને b ને કેવો ગણ કહેવાય? સમાન ગણ. આગળ અહીંયા આગળ નીચેનામાંથી આપણે નક્કી કરવાનું છે. દરેકમાં બે બે પેર આપેલી છે. અહીંયા આગળ a બરાબર b છે કે કેમ એ ચેક કરવાનું છે. ચાલો, પહેલું a બરાબર ગણ આપ્યો છે a b c d અને b બરાબર ગણ આપ્યો છે d c b a. ચેક કરી લઈએ. a b માં છે તો કે હા, b a પણ છે, c a પણ છે, d a પણ છે. તો અહીંયા 4 ઘટક છે, અહીંયા પણ 4 ઘટક છે, બંનેમાં એકના એક જ ઘટક છે, માત્ર ક્રમ એકલો બદલાયેલો છે. તો આવા બંને ગણને કહેવાય a અને b એ સમાન ગણ છે, એટલે કે a બરાબર b એવું આપણે લખી શકીએ. અને જો a અને b સમાન ન હોય તો a is not equal to b. ઓકે, ચલો આગળ વાત કરીએ. ગણ a આપેલો છે 2 4 6 8 અને 10. ગણ a ની અંદર ફિક્સ યાદીની રીતે આપેલા છે 5 ઘટકો છે. ગણ b ને જોઈ લઈએ આપણે. ગણ b નું સ્વરૂપ ગુણધર્મની રીતે છે x such that x એ યુગ્મ ધન પૂર્ણાંક છે. એટલે x એ યુગ્મ સંખ્યા તો ખરી, બરાબર છે, અને ધન પૂર્ણાંક પણ છે. પાછી અંદર આપેલું છે x એ 10 અથવા 10 કરતા નાનો છે, તો યુગ્મ ધન પૂર્ણાંક થાય તો કે 2 4 6 8 10 12 14 16 18 20 અનંત સુધી. પણ અહીંયા આગળ શરત આપી છે x એ 10 અથવા 10 કરતા નાનો છે. તો અહીંયા આગળ ઘટક આવશે પહેલો 2, બીજો ઘટક 4 6 8 10. x ની કિંમત 10 મળી ગઈ અથવા એના કરતા નાનો ઘટક 12 એવું લઈ શકાય નહીં, કારણ કે 12 એ 10 કરતા મોટો થઈ જાય. તો ગણ b ની અંદર 5 ઘટકો 2 4 6 8 અને 10. હવે ગણ a અને ગણ b જો બંનેમાં 5 ઘટક છે અને એકના એક જ ઘટક છે 2 4 6 8 અને 10. તો એનો મતલબ ગણ a અને ગણ b સમાન ગણ થાય, બરાબર છે. વચ્ચે એક દાખલો આપણે સહેજ રહી ગયો, સહેજ જોઈ લઈએ. બીજો દાખલો અહીંયા આગળ છે ગણ a બરાબર 4 8 12 અને 16 અને ગણ b ની અંદર ઘટક છે 8 4 16 અને 18. હવે અહીંયા આગળ દેખાય ગણ a માં 4 ઘટક છે, ગણ b ની અંદર પણ 4 ઘટક છે. હવે જોઈ લઈએ. ગણ a માં 4 છે, શું ગણ b ની અંદર 4 છે? તો કે હા. ગણ b a ની અંદર 8 છે, ગણ b ની અંદર 8 છે? તો કે હા. ગણ a માં 12 છે, ગણ b ની અંદર 12 છે? તો કે ના, બરાબર છે. એટલે અહીં 4 ઘટક તો છે, પણ 12 એ a માં છે પણ b માં નથી. સેમ એવી રીતે b ની અંદર 18 છે, પણ 18 એ ગણ a માં નથી. એટલે એકના એક ઘટકો બંને ગણની અંદર છે નહીં. તો એનો મતલબ થયો a is not equal to b. અને છેલ્લો દાખલો, બરાબર છે, ચોથો દાખલો સ્વાધ્યાય 1.2 નો ચોથાનો જોઈ લઈએ. ગણ a x એ 10 નો ગુણિત છે.
ગણ એ શું આપેલો છે x સદ્ધર x એ 10 નું ગુણિત છે. ગણ b આપ્યો છે 10 15 20 25 30 અપ ટુ અનંત સુધી. ચાલો ગણ a ને અહીંયા આગળ વ્યવસ્થિત રીતે લખી દઉં. ગુણધર્મની રીત આપી છે, આપણે યાદીની રીતે લખી દઈએ. 10 નું ગુણિત, તો 10 નું ગુણિત એટલે પહેલો ઘટક આવશે 10, બીજો ઘટક 10 નો ગુણિત એટલે 20, પછી 30 40 50 ક્યાં સુધી અનંત સુધી. ચાલો અહીંયા આગળ જો ગણ અને b a અને b બધે અનંત ગણ તો છે, અનંત સુધી ફેલાયેલા છે એટલે અનંત ગણ તો છે જ, ઘટકો ગણી શકાય એવું છે નહીં. પણ જોઈ લે ઘટકો કેવા છે, તો 10 એ a ની અંદર છે, b માં પણ છે, 15 એ b માં છે પણ a ની અંદર છે નહીં. ખાસ ધ્યાન રાખો 20 એ પાછો b ની અંદર છે, 30 એ પણ b ની અંદર છે. મતલબ કે બંને અનંત ગણતો છે પણ બંનેમાં એકના એક ઘટકો નથી, કારણ કે b ની અંદર 15 25 હજુ આગળ જશો તો 35 45 આ બધા જ ઘટક આવશે. એ બધા ઘટક a ની અંદર આવશે નહીં, તો a અને b સમાન ગણ કહેવાય નહીં. તો a is not equal to b. બરાબર છે. અહીં આગળ આ લેક્ચર આપણે પૂરું કરીએ છીએ. કોઈને કંઈ પણ ડાઉટ હોય, કોઈને કશો પણ ડાઉટ હોય તો મારો મોબાઈલ નંબર છે અહીંયા લખી રાખેલું 9428489667. આના ઉપર તમે કોલ કરી શકો છો અથવા તો WhatsApp પણ કરી શકો છો. બરાબર છે. ચાલો બાળકો આગળ વાત કરીએ. બરાબર છે. આપણે સ્વાધ્યાય 1.2 ના 4 દાખલા સુધી કમ્પ્લીટ કામ કર્યું. અત્યારે 1.2 ના માત્ર 2 દાખલા બાકી છે, પાંચમો અને છઠ્ઠો. એ દાખલા પણ કમ્પ્લીટ કરીએ અને બીજી થોડી નોટ્સ આજે જોઈ લઈએ. ચાલો 1.2 નો પાંચમો દાખલો. રકમ અહીંયા આગળ છે, નીચે આપેલી જોડીઓના ગણ સમાન છે. બરાબર છે. પ્રશ્ન છે એટલે કે સમાન છે કે કેમ આપણે ચેક કરવાના. ફરી એક વખત બે ગણ સમાન હોય, બે ગણ સમાન હોય તો એની અંદર શું થાય, તો કે બંને ગણની સભ્ય સંખ્યા તો સરખી હોય, સાથે સાથે ઘટકો પણ કેવા હોય એકના એક જ. જો ઘટકો અલગ અલગ હોય, સભ્ય સંખ્યા સેમ હોય પણ ઘટકો અલગ અલગ હોય તો એને સમાન ગણ કહી શકાય નહીં. ચાલો અહીંયા આગળ જોઈએ. ગણ a માં ફિક્સ આપેલા છે 2 અને 3. ગણ a ની અંદર બે જ ઘટક છે 2 અને 3. ગણ b ને ગુણધર્મની રીતે આપી છે, લખ્યું છે x સજ્જર. x એ x² + 5x + 6 બરાબર 0 નો ઉકેલ છે. તો આ સમીકરણ છે, આપણે એનો ઉકેલ ગણ શોધી દઈએ, મતલબ કે અવયવ પાડી દઈએ. તો અહીંયા આગળ લખું છું x² + 5x + 6 બરાબર 0. હવે 6 ના ભાગ પાડીને મારે લાવવા છે 5. બરાબર છે. તો 6 ના ભાગ કયા પડશે 2 અને 3. તો આનો અવયવ પડશે x + 2 અને બીજો અવયવ પડશે x + 3 = 0. તો અહીંયા આગળ પહેલો કૌંસ બરાબર 0 નો તમે, તો અહીંયા આગળ મળશે x બરાબર -2 અને બીજા કૌંસ બરાબર 0 લો તો x બરાબર મળ્યા -3. તો એનો મતલબ આ સમીકરણનો ઉકેલ મળ્યો -2 અને -3. તો અહીંયા આગળ ગણ b ને આપણે લખી શકીએ કે ગણની અંદર -2 અને -3. ગણ a 2 અને 3, ગણ b -2 -3. બંનેમાં સભ્ય સંખ્યા સેમ છે 2 2 પણ ઘટકો અલગ અલગ છે. બરાબર છે. તો એનો મતલબ તો a is not equal to b. a અને b સમાન ગણ થશે નહીં. નેક્સ્ટ ગણ a આપેલો છે x સજ્જડ. x એ ફોલો શબ્દના મૂળાક્ષર છે. ગણ b આપ્યો છે y સજ્જડ. y એ વોલ્વ શબ્દના મૂળાક્ષર છે. બંને ગણ આપણને અહીંયા આગળ આપ્યા છે ગુણધર્મની રીતે. તો ગણ a ને લખી દઉં છું પહેલા. ગણ a ફોલો શબ્દના મૂળાક્ષર, તો પહેલો મૂળાક્ષર આવશે f, બીજો મૂળાક્ષર આવશે o, ત્રીજો મૂળાક્ષર આવશે l, ચોથો મૂળાક્ષર l છે પણ l ઓલરેડી એક વખત આવી ગયો છે. ધ્યાન રાખો અહીંયા આગળ ગણની અંદર કોઈ પણ ઘટકનું પુનરાવર્તન કરી શકાય નહીં. જો ઘટક એક વખત લખ્યો તો બીજી વખત એ જ ઘટક આવે તો લખવાની કોઈ જરૂર નથી.
તો અહીંયા આગળ L એક વખત આવી ગયો છે તો ફરીથી લખવાની કોઈ જરૂર નથી. આગળ O એ પણ આવી ગયો છે તો પણ લખવાની જરૂર નહીં. અને છેલ્લે રહ્યું W તો અહીંયા આગળ મેં લખી દીધા W. તો ગણ A ની અંદર ટોટલ 4 ઘટકો મળ્યા F O L અને W. સેમ એવી રીતે ગણ B ની અંદર વાત કરીએ તો ગણ B એટલે થયું એ વલ્પ શબ્દનો મૂળાક્ષર છે. તો અહીંયા આગળ પહેલો મૂળાક્ષર આવશે W, બીજો મૂળાક્ષર આવશે O, ત્રીજો મૂળાક્ષર L અને ચોથો મૂળાક્ષર આવશે F. બરાબર છે. અહીંયા આગળ કોઈ પણ મૂળાક્ષર પુનરાવર્તિત થતો નથી. બરાબર છે. એટલે અહીંયા આગળ માત્ર 4 મૂળાક્ષર આવે. ચેક કરી લઈએ A અને B સમાન છે કે કેમ. A માં 4 મૂળાક્ષર છે, B માં પણ 4 મૂળાક્ષર છે, એટલે ટોટલ A અને B બંનેમાં 4 ઘટકો છે. ચેક કરીએ. F તો ગણ B ની અંદર પણ છે. O એ પણ ગણ B ની અંદર છે. L એ પણ A અને B બંને જગ્યાએ છે. અને W ની વાત કરીએ એ પણ A અને B બંને જગ્યાએ છે. મતલબ એકના એક જ મૂળાક્ષર છે. બરાબર છે. માત્ર અહીંયા આગળ ક્રમ બદલેલો છે. તો અહીંયા આગળ A અને B ને આપણે સમાન ગણ કહી શકીએ એટલે કે A બરાબર B. આગળ સ્વાધ્યાય 1.2 નો છઠ્ઠો દાખલો. નીચે આપેલા ગણમાંથી સમાન ગણ પસંદ કરો. બરાબર છે. અહીંયા આગળ ઘણા બધા ગણ આપેલા છે. આપણે ખાલી સમાન ગણ પસંદ કરવાના છે. કયા બે ગણ સમાન ગણ થાય છે? ફરી સમાન ગણની અંદર સભ્ય સંખ્યા તો સરખી હોય, ઘટકો એકના એક જ હોય. તો અહીંયા આગળ ટોટલ ગણ આપ્યા છે A B C D E F G અને H. કુલ 8 ગણ આપેલા છે. બરાબર છે. એની અંદર સમાન ગણ કયા કયા છે એ ખાસ જોઈ લઈએ. તો ચાલો ગણ A આપ્યો છે 2 4 8 અને 12. ગણ B આપ્યો છે 1 2 3 4 C 4 8 12 14 D 3 1 4 અને 2. E ની અંદર -1 અને 1, F ની અંદર 0 A G 1 -1 H 0 1. તો સૌપ્રથમ ગણ A આપ્યો છે એની અંદર 4 ઘટક છે. તો 4 ઘટક વાળા ગણ કયા કયા છે અહીંયા આગળ? તો કે A B C અને D. તો આપણી જોડે પહેલી શક્યતા કઈ હોય? A ના જેવો જ ગણ કયો હોઈ શકે? B C D. બરાબર. આમાંથી કોઈ એક હોઈ શકે. બાકીના E F G અને H આ બધામાં તો માત્ર 2 જ ગણ છે. તો એના જેવો બીજો કોઈ ગણ હોઈ શકે નહીં. E F G અને H માંથી તો માત્ર પહેલા 4 ગણની વાત કરીએ અને પછી નીચેના 4 ગણની વાત કરીએ. તો ગણ A ની અંદર 2 4 8 અને 12 છે. B ની અંદર ચેક કરીએ તો 2 તો કે B ની અંદર છે. 4 એ પણ B ની અંદર છે. 8 B ની અંદર નથી. તો A અને B તો સમાન હોઈ શકે નહીં. હવે A અને C ની કમ્પેરીઝન કરીએ તો 2 તો કે A પણ C માં તો નથી જ. એટલે A અને C એ સમાન હોઈ શકે નહીં. હવે A અને D ની વાત કરીએ તો 2 એ D ની અંદર છે. 4 એ પણ D ની અંદર છે. પણ 8 જુઓ 8 A માં છે પણ D ની અંદર નથી. એટલે A અને D સમાન હોઈ શકે નહીં. મતલબ A ના જેવો જ સમાન ગણ બીજો કોઈ અહીંયા છે નહીં. હવે B જોઈ લઈએ. B ની અંદર 1 2 3 અને 4 છે. તો અહીંયા આગળ B અને C ની વાત કરીએ તો 1 એ B માં છે પણ C માં નથી. એટલે B અને C પણ સમાન હોઈ શકે નહીં. હવે B અને D ની વાત કરીએ તો B માં 1 છે, D ની અંદર પણ 1 છે. B ની અંદર 2 છે, D ની અંદર પણ 2 છે. B 3, D માં પણ 3, D માં 4 છે તો D ની અંદર પણ 4 છે. મતલબ B અને D ની અંદર ઘટકો તો સમાન છે પણ એકના એક ઘટક છે, માત્ર ક્રમ બદલેલો છે. તો પહેલી આગળ સમાન ગણની જોડી મળી B બરાબર D. આગળ વાત કરીએ હવે છેલ્લે કર્યું C અને D. તો C અને D ની કમ્પેરીઝન કરીએ તો 4 એ C અને D બંને જગ્યાએ છે પણ 8 એ માત્ર C માં છે પણ D માં નથી. એટલે અહીંયા આગળ પહેલા 4 ગણ છે એમાંથી માત્ર 2 ગણ B અને D સમાન છે. પછીના 4 ગણ છે એની અંદર પણ બધામાં 2 ઘટક છે. તો અહીંયા આગળ -1 અને 1, F ની અંદર 0 ને 1 તો આ બંને ક્યારેય સમાન નહીં થાય. E અને G જુઓ. E ની અંદર -1 છે, G માં પણ -1 છે. E ની અંદર 1 છે, G
g માં પણ 1 છે, માત્ર ક્રમ બદલેલો છે. તો અહીં આગળ e બરાબર g આવું કંઈક થશે. એ સિવાય f ને કોઈ પણ સાથે કમ્પેર કરો કે h ને કોઈ પણ સાથે કમ્પેર કરો, કોઈ પણ ઘટક કોઈ પણ ગણ સમાન મળશે નહીં. મતલબ કે 8 ગણમાંથી b અને d સમાન છે, e અને g સમાન છે, સોરી e અને g સમાન છે. ઠીક છે. હવે આપણે આગળ વાત કરીએ. આગળ છે ઉપગણ. હવે સ્વાધ્યાય 1.2 અહીંયા કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. ઉપગણની સહેજ વાત કરી દઈએ. ઉપગણની અંદર શું આવે સહેજ જોઈએ. જો ગણ a નો પ્રત્યેક ઘટક ગણ b નો પણ ઘટક હોય તો ગણ a ને ગણ b નો ઉપગણ કહેવાય. એટલે ગણ a ના બધા જ ઘટક ગણ b માં કમ્પલસરી સમાયેલા હોવા જોઈએ તો ગણ a ને ગણ b નો ઉપગણ કહેવાય. તમને સહેજ ઉદાહરણ આપી દઉં. અહીંયા આગળ સહેજ જોતા રહેજો. ધારો કે ગણ a ની અંદર ઘટકો છે 1 અને 2, ગણ b ની અંદર ઘટકો છે 1 2 અને 3. તો ગણ a ના બધા જ ઘટક ક્યાં છે? ગણ b ની અંદર. એકડો તો કે b માં છે, બગડો એ પણ b માં છે, તો a ને b નો કહેવાય ઉપગણ. અને એનો સંકેત છે, જોતા રહેજો અહીંયા હું લખું છું એનો સંકેત a સબસેટ b. અહીંયા આગળ એનું સ્પેલિંગ થશે સબસેટ. બરાબર, સબસેટ એટલે ઉપગણ. તો a ના બધા ઘટક જો b માં હોય તો a ને b નો ઉપગણ કહેવાય. ચલો સહેજ અહીંયા બીજું કંઈક વિચારીએ. ધારો કે ગણ a માં બે જ ઘટક છે 1 અને 2, b ની અંદર પણ 1 અને 2 છે, તો શું a એ b નો ઉપગણ કહેવાય? ચેક કરી લઈએ. a ના બધા જ ઘટક b માં છે, જુઓ તો 1 છે 2 પણ છે, તો આપણે વ્યાખ્યા એવી હતી જો a ના બધા જ ઘટક b માં હોય તો a ને b નો ઉપગણ કહેવાય. તો અહીંયા આગળ પણ a ને b નો ઉપગણ કહી શકાય. હવે અહીંયા આગળ ખાસ ધ્યાન રાખો, આ જે u છે એને u ને આડો પાડી દીધો છે અને નીચે ઇક્વલ ટુ ની સાઈન છે. મતલબ a ના બધા ઘટક b માં હોય અથવા બીજી શક્યતા આવી પણ હોય a અને b સમાન હોય તો પણ a ને b નો ઉપગણ કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે ઉપગણની વ્યાખ્યા a નો પ્રત્યેક ઘટક b માં હોય તો a ને b નો ઉપગણ કહેવાય અને એનો સંકેત છે a સબસેટ b. હવે આગળ છે ઉચિત ઉપગણ. ઉપગણની અંદર થોડો પાર્ટ પડ્યો જોઈએ છે. ગણ a અને b માટે જો a સબસેટ b હોય, a ના બધા ઘટક b માં હોય પરંતુ a is not equal to b, a ના બધા ઘટક b માં હોવા જોઈએ પણ a અને b સમાન ગણ ન હોય તો a ને b નો ઉચિત ઉપગણ કહે છે. તો a અને b નો ઉચિત ઉપગણ કહે છે. મતલબ આ જ ઉદાહરણ લઈએ. ગણ a બરાબર મેં લીધા 1 2, b બરાબર લીધા 1 2, તો a ના બધા ઘટક b માં છે, બરાબર છે, તો અહીંયા આગળ a ને b નો ઉપગણ કહેવાય. પણ અહીંયા આગળ a અને b સમાન ગણ છે. a અને b કેવા ગણ છે? સમાન ગણ છે. તો અહીં આગળ a ને b નો ઉચિત ઉપગણ કહી શકાય નહીં. બીજું ઉદાહરણ લઈ લઈએ. ગણ a બરાબર ધારો કે 1 2 3 છે, ગણ b ની અંદર 1 2 3 અને 4, બરાબર છે. ગણ a ના બધા જ ઘટક b માં છે જ, એકડો છે, બગડો છે, તગડો છે, પણ a અને b સમાન ગણ નથી. તો એનો મતલબ આ શરતનું પાલન થાય છે, એના બધા ઘટક b માં છે પણ a is not equal to b, તો a ને b નો ઉચિત ઉપગણ કહેવાય. સાથે સાથે અહીં આગળ કંઈક લખ્યું છે b ને a નો અધિગણ કહે છે. અધિગણ એટલે મોટો ગણ, બરાબર છે. આ a અને b માં ઓબવિયસ છે. b એ કેવો ગણ થયો? મોટો. કોના કરતા? a કરતા. તો b ને a નો અધિગણ અને a ને b નો ઉપગણ, એના બધા ઘટક b માં, તો a ઉપગણ થઈ ગયો. b મોટો ગણ છે તો b એ અધિગણ કહેવાય, બરાબર છે. આગળ એકાકી ગણ. જોઈને જ ખ્યાલ આવી જાય. એકાકી ગણ એટલે જે ઘટકમાં, જે ગણમાં માત્ર એક જ ઘટક હોય, જે ગણની અંદર માત્ર એક જ ઘટક હોય એવા ગણને કહેવાય એકાકી ગણ. દાખલા તરીકે અહીંયા આગળ મેં લખ્યું છે ગણની અંદર 1. હવે બીજો ઓપ્શન પણ આવું આવી શકે, ગણ a બરાબર છગડિયા કૌંસમાં 5. બરાબર. અમુક લોકો કહેશે આને સર ખાલી ગણ કહેવાય. ના, ગણની અંદર એક ઘટક છે અને ઘટક કયો છે? 5 નામનો. તો ગણ a ને શું કહેવાય? એકાકી ગણ, બરાબર છે. ઉપગણ, ઉચિત ઉપગણ અને અધિગણ.
અને આગળ વાત કરી એકાકી ગણ. હવે થોડાક અને આગળ પણ વાત કરીશું બરાબર છે નેક્સ્ટ લેક્ચરમાં. બીજું એક હોમવર્ક છે આપી દો. જો તમે આ સમજ્યા હો તો ઉપગણ ગણ a અને b એવા લખો કે જેથી a b નો ઉપગણ થાય. અહીંયા આગળ લખું છું a b નો ઉપગણ હોય તેવા બે ઉદાહરણ આપવાના છે તમારે. આગળ ગણ a b નો ઉચિત ઉપગણ હોય તેવા બે ઉદાહરણ આપવાના. ટોટલ તમારે 4 ઉદાહરણ આપવાના. એમાં ગણ a b નો ઉપગણ હોય અને ગણ a b નો ઉચિત ઉપગણ હોય. ઓકે.